નાગરિકોની સુરક્ષા સલામતી માટે લીધા સરાહનીય પગલાં। કચ્છ જિલ્લામાં 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા તથા સલામતી માટે સંપૂર્ણ સજ્જતા સાથે સક્રિય કામગીરી કરી રહ્યું છે। જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્રની સજ્જતાના કારણે અત્યાર સુધી કોઈ માનવ કે પશુ મૃત્યુ કે અન્ય અનિચ્છનીય બનાવ નોંધાયા નથી। પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે નાગરિકોને ડેમ, નદી, નાળા કે જોખમી જળાશયોના પટમાં ન જવા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તારીખ 8 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવી હતી। રાપર તાલુકાના માનગઢમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી 20 લોકોનું સ્થળાંતર કરાયું હતું। વરસાદના કારણે કચ્છમાં 69 વીજપોલ તથા 257 ફીડરોને નુકસાન થતાં 38 ગામનો વીજ પુરવઠાને અસર પહોંચી છે। જો કે પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કરાતી કામગીરીના કારણે અત્યાર સુધી 90 ફીડલો પૂર્વવત થયા છે, જ્યારે સરહદી વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કરતા ગેટકો દ્વારા ખાવડા ભેડિયા બેટ લાઇનનું રિસ્ટોરેન્સ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ભારે વરસાદના પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ 3 અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ 4 તથા એક નેશનલ હાઈવે મળીને કુલ 8 જેટલા જોખમી રસ્તાઓને બંધ રાખવામાં આવ્યા છે। ભારે વરસાદમાં તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે, જેના પગલે કચ્છના ડેમ, મોટા જળાશયો વગેરે સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વરસતા વરસાદ વચ્ચે પણ પોલીસ પાણીના સ્ત્રોત આસપાસ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સાવચેતી દાખવી રહી છે। હાલ જિલ્લામાં 9 ડેમ ભરાયા હોવાથી આ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામના લોકોને સતર્ક રહેવા સૂચના જારી કરાઈ છે, જેમાં રાપર તાલુકાના ફતેગઢ, ભુજ તાલુકાનો કાયલા, મુન્દ્રા તાલુકાના કાલાઘોઘા તેમજ અબડાસા તાલુકાનો બેરાચિયા તથા કંકાવટી, નખત્રાણા તાલુકાનો નિરોણા, રાપર તાલુકાનો સુવઈ, માંડવી તાલુકાનો ડોણ, અબડાસા તાલુકાનો મીટી ડેમનો સમાવેશ થાય છે। જ્યારે ટપ્પર ડેમમાં નવી નીરની આવક થતાં સુરક્ષાના કારણોસર તેમાં 14માંથી 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા, તેમજ મથલ જળાશય 90% ભરાઈ જતા તેના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે। કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। કચ્છ કલેક્ટર શ્રીની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓની અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। તાલુકા કક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે, ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્ય કક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત SEOCને અપડેટ્સ દ્વારા આપવામાં આવી રહી છે। અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકા વાઇસ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે। નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે।